આગળ વાત કરીએ તો ભૂલથી સરહદ પાર કરીને પાકિસ્તાન પહોંચી ગયેલા બીએસએફ જવાન પૂનમ કુમાર શો 3 દિવસ પહેલા જ ભારત આવી ગયા છે। તેઓ અત્યારે સ્વસ્થ છે, જેનાથી તેમના પરિવારજનોને મોટી રાહત થઈ છે। જો કે 20 દિવસ સુધી પાકિસ્તાનની કેદમાં રહેવાનો પૂનમ કુમારનો અનુભવ સારો નથી રહ્યો। તેમણે પોતાના પત્ની સાથે ફોન પર આ 20 દિવસના અનુભવ અંગે વાત કરી હતી, જેના આધારે તેમના પત્ની રજનીશોએ દાવો કર્યો છે કે પાકિસ્તાનની કેદમાં પૂનમ કુમારને ઊંઘવા દેવાતા નહોતા। પાકિસ્તાન રેન્જર્સ સતત તેમની પૂછપરછ કરતા રહ્યા છે, તેમની સાથે જાસૂસ જેવું વર્તન પણ કરાયું છે। જો કે સારી વાત એ રહી છે કે તેમને શારીરિક યાતનાઓ નથી આપવામાં આવી। આખી રાત પૂછપરછથી તેઓ માનસિક રીતે થાકી જતા હતા। પૂનમ કુમારને પાકિસ્તાનની કેદમાં જમવાનું તો અપાતું હતું, પણ બ્રશ કરવાની મંજૂરી નહોતી। સૂત્રોનું માનીએ તો પાકિસ્તાનના રેન્જર્સ પૂનમ કુમારને 3 અલગ-અલગ જગ્યાએ લઈ ગયા હતા, જેમાં એક એરબેઝનો પણ સમાવેશ થાય છે। હાલ પૂનમ કુમાર સુરક્ષા દળોના નિરીક્ષણ હેઠળ છે। તેમને તેમના પરિવારજનો કે પછી અન્ય લોકો સાથે મળવાની મંજૂરી હજુ સુધી નથી આપવામાં આવી।